તો બેન અમારે ભૂખ્ય દિવસ કાઢવો પડે. સરકાર કાંઈ એના હોતી નથી. એની તકલીફ અત્યારે ચોમાસે સરાવવાની બહુ તકલીફ છે. તો પડે ને બહુ અત્યારે આ તેલના આ બધા જ્યાં હાલ અમે અત્યારે મૂળી તાલુકાના ટીકર ગામમાં છીએ અને મારા પાછળ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે અત્યારની યુવાની પેઢી જે આપણે શહેરી યુવાની માટે છે ને બહુ દુર્લભ વાત છે. અને અહીંના જે ગાર્ડ છે જે આ ચરાવવા આવ્યા છે તેની સાથે આપણે વાતચીત કરીશું કે આ લોકો આખો દિવસ કઈ રીતે કામકાજ કરે છે, એનો દિવસ કઈ રીતે પસાર કરે છે, એની પરિસ્થિતિ કેવી છે. કાકા, નામ આપનું? વેરશીભાઈ. હવે આખો દિવસ તમે કેટલા વાગ્યા થાય સવારના નીકળ્યા હોય? અમે 100 વાગે નીકળીએ બેન, 4 વાગે. સવારના 6 વાગ્યા 6 નીકળ્યા વાગે. હોય. સાંજે કેટલા વાગ્યા લગે? સાંજે 8 વાગે ઘરે જાય. આખો ડંગે જાય. હમ હા, ત્યાં સુધી આ માલ ને એમણે વગડે ચરાવવાનો. હા. આમાં કઈ રીતે તમારી પરિસ્થિતિ કઈ રીતે છે, શું કાંઈ આપણે આમાં કઈ રીતે તમારું પસાર થાય બધું? બેન જો આ પોતપોતાના થોડું થોડું આ દૂધ માથે અમારે ગુજરણ ચાલે. ગાયું છે, આ ઘેટાને થોડું બકરામાં આ દૂધ આવે ને એ ડેરીમાં ભરાવી તો એ પૈસા આવે એના માથે અમે અમારું ગુજરાન ચલાવી. એટલા ટૂંકમાં એમાં તમારું ગુજરાન થઈ જાય અંદાજે કેટલા આવે? એટલે કોઈને 5 લીટર દૂધ થાય, કોઈને 10 લીટર દૂધ થાય. એ ભાવ પ્રમાણે આવે, ફેટ ઉપર આપીએ તો એ પૈસા એ પગાર આવે એને અમે ગુજરાન ચલાવીએ. ટૂંકમાં જે પાછળ જેટલા બકરા રહ્યા ગાયો છે બધા ઘેટા, હા બધા અલગ અલગ, કોઈને 50 જેટા હોય, કોઈને 60 હોય, કોઈને 100 જેટા હોય. એના માથે ગુજરાન ચલાવવાનું. અને કાકા આખો દિવસ આ ખેતરોમાં વીડી વગડામાં તમે રહેતા હોય, કદાચ ભાતું ન મળે તો એ દિવસ તમે કઈ રીતે કાઢો? તો બેન અમારે ભૂખ્ય દિવસ કાઢવો પડે અમને. અહીંયા તો અમારું પોતાનું અત્યારે ગામ છે, પણ વગડે હોય તો પછી અહીંયા તો અમારે ભૂખ્ય દિવસ કાઢવો પડે. કોણ ખાવા આપે? તમે જે રીતે વાતચીત કરી કે અમારું મૂળ ગામમાં નથી, અમે જે બધા ગામમાંથી ફરતા આવી છે. અત્યારે અમારું ગામ આ ટીકર ગામ છે, પણ પછી અમને આ માલને બચાવવા માટે બહાર જતું રહેવું પડે ને. જ્યાં જ્યાં ચરવાનું હોય અહીંયા અમારે જવું પડે. વર્ષમાં કાકા કેટલા ગામ ફરતા હો? એટલે ગામ તો અહીંથી જો અમે આ 3-4 મહિના તો આ લીંબડી બાજુ, સુડા બાજુ ને એ બાજુ 3-4 મહિના એ બાજુ કાઢ્યા. હવે પાછા આમ જશું સાણંદ બાજુ, અમદાવાદ બાજુ, બાવળા બાજુ. હા, ચોમાસે અષાઢ મહિને વરસાદ વરસે પછી પાછા આવતા રહી. ચોમાસામાં કેવી સ્થિતિ હોય? ચોમાસામાં બેન આ જે ખરાબા વગડા હોય ને એટલામાં ચારવાના, બીજા ખેતીવાડી તો બધી બંધ થઈ જાય. હા એવું છે બેન. અત્યારે આ ગૌસર ઠામકો આ માલને ક્યાંય છરે એવું ખેડૂત કે ગમે એને બધે કબજે કરી લીધું છે. સરકાર કાંઈ એના સામું જોતી નથી. એની તકલીફ અત્યારે ચોમાસે સરાવવાની બહુ તકલીફ છે, કારણ કે એના હિસાબે અમારે રોડ માથે હાકલવા પડે છે, કારણ કે જગ્યા ક્યાંય છે નહીં. આવી તકલીફ છે અત્યારે. અને આ ઊંડી અમે પેલા 50 રૂપિયા ગાડડાની ઊંડ વેચતા હતા. અત્યારે હાલની પોઝિશનમાં અમે 20 રૂપિયા દેવી છીએ ઊંડના, ત્યારે એવડે ઊંડ લઈ જાય છે આ ઊંડ કાતરવાના. અને પેલા 50 રૂપિયા અમને દેતા હતા. અત્યારે આ ઊંડ નો કોઈ આગળ ઉપયોગ હોય કે ન હોય એ નથી ખબર, પણ ઊંડ અત્યારે અમારી મફત જાય છે. છેવટ ફેંકી દેવી પડે છે, કોઈ લેતું નથી. બહુ તકલીફ છે અત્યારે. આવકમાં તો એવું છે બધા આખો દિના 50-100 રૂપિયા અમને મળે. એના માથે અમારા છોકરાનું બાળ બચ્ચાનું બધું ગુજરાન અમે મજૂરી ગણો જે ગણો એ અમે હકાવી છીએ આમાંથી અત્યારે હાલ. ભણતરમાં તો શું છે, છોકરા અમારા હારે લઈ જાય એટલે પૂરું ભણતર ન ભણે. અમે ઘરે 4 મહિના જ રહી છીએ. પછી આડાવાળા કોઈ ભાઈ ભાંડુમાં મૂક્યું એકાદ છોકરું, 2 છોકરાને છોકરીઓને ભણાવી ન હોય, કારણ કે હારે રાખ્યું પડે. દીકરીને ક્યાં મૂક્યું? એના કારણે આ ભણાવવાની બહુ તકલીફ છે. પણ શું કરજો, અમારે આને અહીંયા રહેવું છે, ગામડે રહે છોકરા ભણાવવા છે, પણ જગ્યા નથી સારવાની એટલે બહાર જવું જ પડે છે. અહીંયા અમે 3 થી 4 મહિના ગામમાં નથી રહી શકતા પૂરું, કારણ કે આમથી આવશું જેઠમાં આડે પાછા વળશું તો બકરા લઈને જવું પડશે કસમાં ઠેઠ સારવા. જમીન તો છે ને અમારે, આના માથે અમારું ગુજરાન હાંકવાનું એટલે ફરવું જ પડે.
તો આપણે સરકાર દ્વારા વચ્ચે હોસ્ટેલ સુવિધા ને એવું બધું છે તો તેમાં તમારા બાળકોને તમે ન રાખી શકો? પણ હવે સરકારે અત્યારે એવું છે કે ટકાવારી હારી મગે. અમે હવે ટકાવારી છોકરાની અમારી હોય ને, કારણ કે હારે હારે ભણતા હોય અમારા છોકરા. તો 2-3 મહિના ભણે ને 2-3 મહિના માલમાં ટકાવારી 90 માંગે. અમારા છોકરાને 90 ટકાવારી અમારે ક્યાંથી હોય જ નહીં. કારણ કે જે ભણાવી શકે છે એને રહેશે એની ટકાવારી 90 હોય. હવે આની તો બિચારાને 70% નું આવે, એટલે પછી કેવી રીતે અમારે ભણાવવા? એના કારણે અમે છોકરાને હારે લઈ જઈએ, 3-4 મહિના ભણાવી સરકારી નિશાળમાં. હાલની અત્યારે આ બધું મોંઘવારી ને બધું વધી રહ્યું છે, એમાં તો તમને કેટલી તકલીફ પડે આ બધી વસ્તુ? તકલીફ તો પડે જ ને બેન, બહુ. અત્યારે આ તેલના ને આ બધા ક્યાં ભાવ પહોંચ્યા, બહુ તકલીફ પડે અમારે. અને આ લોકોની કઈ સરકાર યોજના હોય એ તમને કઈ મળે આનું? આ અમે દવા મળે સરકારી સ્ટોરમાં, દવા પાવાની આપે છે, પણ અમને આમ ત્યાંથી આવે છે સરકારમાંથી, પણ અહીંયા નથી દેતા. મેડિકલ વાળા અહીં જે આપણે કેન્દ્ર છે કે મેડિકલ છે આ તાલુકામાં, મૂળી તાલુકામાં, તો ત્યાંથી દવા અમને પૂરી દેતા નથી પાવા. એટલે એના કારણે અમારે વેચતી લાવવી પડે. એક ડબલું આ ગાડડાને લાલ દવા પાવાની લાવી એના 2000 રૂપિયા લે છે. હા, એક ડબલાના 2000 રૂપિયા લે. એક ડબલામાં તમે એક ડબલું લ્યો તેમાં કેટલા તમારા એમાં છે? અમારા 80-90 ઘેટા પી જાય. એક ડબલા? હા, એક ડબલામાં 80-90 ઘેટા પીવે. પછી પાછા સોમાં એવા ગેલેરિયા કઢી લાવી, એના અહીંયા આપણે ઓલું કર્યું એમાં, કારણ કે ગેલેરિયાના હાજરા 1000 રૂપિયા લે છે. ઈ પાવું પડે સોમે ફરજિયાત, નકર આને ઓલું લાગે ગળ. આ તમને નો એમાં ખ્યાલ પડે, કારણ કે આને પાવી નહીં તો આફરે નહીં, ફિકર રહે. એના કારણે અમારે પાવું પડે. આનું દૂધનું પણ ખાસ કંઈક મહત્વ. દૂધનું મહત્વ છે આનું. એનું ઘી કરે તો આ પગ આપણને દુખતા હોય ને, એ દુખાવો બધો મટી જાય. પણ અત્યારે એ કોઈ ઉપયોગ કરતું નથી. અને આંખ તમને ગમે એવી ઓલી થતી હોય તો જો આના આંખ માથે દૂધનું પોતું મૂકી દો તો આંખ ગરમી બધી સૂચી લે. આવું બધું દૂધ ઉપયોગ આપે, પણ ડેરી વાળા કઈ ભાવ દેતા નથી. આનું દૂધના 50 રૂપિયા આના નથી દેતા. અત્યારે અમારું દૂધ 20 રૂપિયા જાય છે ડેરીમાં. આમ ફેંટા હાલ આમ ગણો તો 50 રૂપિયા આનો ભાવ હોવો જોઈએ, પણ નથી. ટૂંકમાં પૂરતો ભાવ નથી મળતો ભાવ એવું ને? નથી મળતો. મહેનત કરતા વસ્તુ ભાવ નથી મળતો. હાલ આપણે મૂળી તાલુકાના ટીકર ગામમાં છે. આગળ જે તમને દ્રશ્યો મેં બતાવ્યા તે લોકો ખરેખર કેવી પરિસ્થિતિમાં રહે છે, તે લોકો તેમનો જીવન ગુજારો કેવી રીતના કરે છે, તેમને હું તમને તેમના દ્રશ્ય બતાવીશ પાછળ. તમે જોઈ શકો છો ઝૂંપડા નથી. એક આવા તડકામાં એ લોકો કઈ રીતે ખુદનો ગુજારો કરી રહ્યા છે. આવે તપ તમે જોઈ શકો છો કે ખેતર ખુલ્લું ખેતર છે, કોઈ પ્રકારના છાંયો નથી, એમનામ લોકો રહે છે. અને હાલની અત્યારે આપણે ગૃહિણીઓને બધી સુવિધા આપવા છતાં 5-10 રૂપિયા ઉપર નીચે થાય છે તોય છતાં ગૃહિણીઓ ફરિયાદ કરતી હોય છે. પણ તમે જોઈ શકો છો આ લોકો તેમનો કેવો રીતના ગુજારો કરી રહ્યા છે. ખરેખર શીખવું હોય ને તો આવી પરિસ્થિતિમાં જેને જીવવું હોય, જેને રહેવું હોય, એ આવી પરિસ્થિતિમાં રહી શકે છે. કે એ લોકો, આ લોકોનું જોઈને આપણે કહી શકીએ છીએ કે ભાઈ માણસ ગમે તેવી પરિસ્થિતિમાં ખુદનો ગુજારો કરી શકે છે.